हेलो। हेलो। વિક્રમભાઈ વાત કરો છો? हाँ વિક્રમભાઈ, રાજુલા ન્યૂઝ અપડેટમાંથી પત્રકાર આસિફ કાદરી વાત કરું છું. जी, નમસ્તે ભાઈ. नमस्ते। મેં કીધું છે ને, તમારો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જિગ્નેશ મેવાણીનો અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે, એ વિવાદ जी વચ્ચે તમારો એક વિડીયો વાયરલ થયો છે ને, એમાં અમરેલી જિલ્લાના કેટલાક ગામો છે એની અંદર તમે એ પ્રકારે કીધું કે ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને આઈજીને અમે ટ્વીટ કરીએ છીએ વારંવાર, છતાં કાર્યવાહી નથી થતી. તો શું છે સમગ્ર મામલો? છેલ્લા ઘણા સમયથી આપણે વિડીયો પ્રૂફ સાથે આપેલું છે, આઈજી ને આપેલું છે, એ પછી ગૃહમંત્રીને આપેલું છે, જિલ્લા એસપી ને, રેન્જ આઈજી ને અનેક વખત આપણે આપણા વિડીયો પ્રૂફ સાથે આપવા છતાં પણ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં થતી. અને રાજુલાની જો વાત કરીએ ને, તો તુલસીબાગ હોય ત્યાં ખુલ્લેઆમ ગલી મટકા હાલતા હોય, અને રાજુલાની અંદર ખુલ્લેઆમ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી, ઇંગ્લિશ દારૂનું ખુલ્લેઆમ વેચાણ. તો એસઆર ના પંપની સામે જોઈ તો ત્યાં ઓનલાઈન જુગારી હાલે, ઓલું પોપડું છે એની અંદર દેશી દારૂ વેચાય, ઇંગ્લિશ દારૂ વેચાય, ખનીજ ચોરી થાય. પણ અવારનવાર એટલી રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. પણ આ અગાઉ તમે કાર્યવાહી કરાઈ હોય એ પ્રકારનો કોઈ વાત છે? જેમ કે તમે વારંવાર ટ્વીટ કરો છો, તો ટ્વીટના જવાબ મોટા ભાગે આવતા હોય છે. આપણે જોઈએ છીએ કે કોઈ ઉચ્ચ અધિકારી હોય કે પછી સરકારનું કોઈ તંત્ર હોય, અને આપણે જ્યારે ટ્વીટ દ્વારા કે ઈમેલ દ્વારા રજૂઆત કરતા હોય, તો રજૂઆતનો જવાબ આપતો હોય અથવા તો એનું હવે નિરાકરણ થતું જોયું છે. તો તમારા કિસ્સામાં આવું કેમ નથી થતું? હવે એની અંદર જે આપણે વાત કરીને, હાલો મેં દાખલા તરીકે ગૃહમંત્રીને ટ્વીટ કર્યું, તો એ ત્યાંથી જિલ્લા પોલીસ વડાને એ તપાસ આપે. જિલ્લા પોલીસ વડા કોને આપવાના? સ્થાનિક પોલીસને. તો સ્થાનિક પોલીસને છે, તો સ્થાનિક પોલીસ તો એની રીતે જવાબ કરીને જવા દે છે, કારણ કે સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં નથી પણ આવતી. આ છેલ્લા કેટલા દિવસથી અમે જોઈએ છીએ કે રાજુલા પોલીસ દેશી દારૂના અડ્ડા ઉપર ગઈ 24 તારીખે એક જ દિવસમાં 5 જગ્યાએ દારૂના જે અડ્ડા ચાલતા હતા એના ઉપર રેડ કરી ફરિયાદ પણ થઈ છે, અને ઓનલાઈન આ એફઆઈઆર પણ બતાવે છે. તો આના વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે, છતાંય તમે આવું કહો છો તો? પોલીસ કાર્યવાહી માત્ર દેખાવની કરવામાં આવે છે. જ્યારે આવું થાય છે, ઘણી વાર જો ભૂતકાળમાં ગૌતમ પરમાર રેન્જ આઈજી એ આવે અને પ્રેશર કરે, એટલે તાત્કાલિક એક દિવસની અંદર એવા કિસ્સા છે કે 150 કેસ પીધેલા પકડાના. તો એની સામે બુટલેગરોની 20 કેસ નથી. અને રાજુલાની અંદર રાજુલા, જાફરાબાદ ને ખાંભા એમાં ગણીએ ને, તો એક પણ ગામ એવું નથી કે ત્યાં દારૂના અડ્ડા નથી. અને અત્યારે હાલમાં ચાલુ જ છે. આખરી કલાક પહેલાની વાત કરું હું, તો 1 કલાક પહેલા કે હજી ત્યાં દારૂના અડ્ડા ચાલુ હતા. અને એમાં તે છેલ્લે હવે આજે 6-8 મહિના થયા ને, પેલા તો એવું હતું કે દારૂ કટિંગ ન થતું. હવે તો દરિયાઈ માર્ગે દારૂ આવે ને 1000 પેટીઓના કટિંગ થાય. આ બાબતે પણ અમે તંત્રને વારંવાર રજૂઆત કરેલી છે. પણ આ છતાં તમે આટલી બધી રજૂઆત કરી છે, તમે કહો છો કે રજૂઆતનું નિરાકરણ નથી આવતું. એક તરફ દેખાય છે કે પોલીસ કાર્યવાહી કરે છે, તો તમને કાર્યવાહી ઉપર વિશ્વાસ નથી કે પછી કાર્યવાહી થાય છે? એમાં શું છે, તમારું શું માનવું છે? કાર્યવાહી માત્ર દેખાવની થાય છે. બાકી જો આખરી ખાલી એક હું એમ કહું કે એક આપના માધ્યમથી એક ફેસબુક ની અંદર એક પોસ્ટ મૂકો કે ભાઈ રાજુલા તાલુકામાં દારૂ મળે છે કે નહીં, કયા ગામમાં મળે, એટલે આખરી તમારી કોમેન્ટ ની અંદર તમામ ગામના નામો આવી જાય. એવી પણ અમે મૂકેલી છે, અને એની અંદર હજી આજની તારીખે હજી અમારી ફેસબુકમાં એમને પડ્યું એવી અમે પોસ્ટ મૂકીને ઘણી વાર કે ભાઈ ક્યાં ક્યાં ગામમાં દારૂ મળે, તો એની અંદર જો એમાં એક ગામના નામે લખેલા છે. પણ આમાં રાજકીય આગેવાનો કે આ વિસ્તારના બીજા આગેવાનો લોકો હશે, પત્રકારો હશે, એ આના વિરુદ્ધ જો આટલી બધી કાર્યવાહી ન થતી હોય ને આવી રીતે જો તમે કહો છો તમારા જે રીતના આક્ષેપો છે એ પ્રમાણે થતું હોય, તો પછી આગેવાનો કે પત્રકારો કેમ નહીં બોલતા હોય? હું તો એમ કહું, તત્વજ્યોતિ છે ને, તત્વજ્યોતિ પાસે તો દેશી દારૂની મિની ફેક્ટરીઓ હાલે છે. મસ્ત મોટી મિની ફેક્ટરી ગણાય, કારણ કે 10-12 ટીપણાની જો મિની ફેક્ટરીઓ હાલતી હોય એની ઉપર એને કદાચ અમે પોસ્ટ સોશિયલ મીડિયા વાયરલ કરીએ કે ભાઈ દાખલા તરીકે અમે કહીએ કે ફલાણી જગ્યાએ દારૂનો ખુલ્લેઆમ વેચાણ થાય, અથવા વિડીયો વાયરલ કર્યો, તો એની પર 2 લીટર અથવા 3 લીટરનો કેસ દાખલ કરી દે. 2-3 લીટર કેસ દાખલ કરી દે, એક દિવસ રાખે, બીજા દિવસે પાછી એની શરૂ. કેટલાક કિસ્સાઓમાં તો હવે તો આપણી પાસે એક એજન્સી પણ છે, જેમ કે સ્ટેટ મોનિટરિંગ સેલ છે. સ્ટેટ મોનિટરિંગ સેલ જો જિલ્લાની પોલીસ કાર્યવાહી નથી કરતી, સ્ટેટ મોનિટરિંગ સેલ ને પણ અમે રજૂઆત કરેલી છે. આજની તારીખે એમાં તમામ અમે કમસે કમ 150+ બુટલેગરના નામ સિક્કે અમે આપેલું છે, લોકેશન સિક્કે. અને અત્યારે તમે ગૂગલ મેપ ની અંદર રાજુલામાં તમે નાખો ને, તો ગૂગલ મેપ ની અંદર આખરી અમે થોડી વાર પહેલા ચેક કરતા હતા, તો ગૂગલ મેપમાં એક બતાવે છે દારૂનો અડ્ડો.
એટલે આ તો કેવી વાત થઈ કે તમારા જે પ્રમાણે આક્ષેપો છે એ પ્રમાણે બુટલેગરોને જાણે ખુલ્લો દોર હોય એ પ્રકારની સ્થિતિ છે. ના તો તંત્ર તમે કહો છો એ રીતે તમારા આક્ષેપો છે એ પ્રમાણે પોલીસ કાર્યવાહી ક્યાંક ને ક્યાંક એવી રીતે થાય છે કે જે દેખાવ માત્ર કાગળ પર હોય અને ખરા અર્થમાં કાર્યવાહી થતી નથી. તો આના અંગે તંત્રએ પણ વિચારવું જોઈએ. આભાર વિક્રમભાઈ. આપણી સાથે હતા અમરેલી જિલ્લાના કોળી સમાજના આગેવાન અને પત્રકાર વિક્રમ સાખટ. જી વિક્રમભાઈ. જી.